ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નિયર લક્ષના તમારું સ્વાગત છે. ગાઈસ, તમે અમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો. જવા તીત બોલાવો. તીતું ખાય ખાખરા જો આવા તીત તો ખાઈ ખાખરા. આ તીખા દાદી તો જવા નહીં અને પીજો જો ઠેલો ભરવાનું ચાલુ હો કપડાનો. જન પિયરી લગન કોકના એટલે જવાના હી લગનમાં. જો અવાજ ના દાદી તીત તો જો તી તો નવું પાલું કાલ લાયા ને એટલે નવા પાલામાં જ પાણી લઈ લઈને પીપી કરશી. લા તમારા ફોન તાર પૈસા નહીં લે ઘી ના કેલા નથી વાપરતું. ગઈશો તીથના દાદીની તો હવે જ્યાં મારા હવે તીથના કપડાં ફિટ કરવા નહીં છે. તીથના કપડાં ઉતર જો લાલા ચપલી પર આ રે જો ચિકન કપડો આ રહી સ્વિચ પંખાની લાગી હા રજનીનામાં જોવાય તીથના કપડો જો જે પેલા રે ને એ અમે થોડો મોટો લાવ્યો અહીંયા નેચા વાળો ચમકા પછી વરા બે વરા પછી ને પહેરાવો ને તો કમો આવે ને લગન બગનમાં. જો ગાઈસ આટલું વારી દેવાનું હા અને સિલાઈ મારી દઉં ફિટ કરી દઉં થોડો. દોરો ભરાય મશીનમાં હવે ને દોરો આમાં વેટવાનો હમાર દોરો વેટી દઉં પછી ને સિલાઈ મારવાનું ચાલુ કરી દઉં. જો બહુ ખલ્લા પડે એટલે હા ને સેજ ફિટિંગ કરી દઉં. પછી નેનો છોકરાને તો અત્યારે પહેરાવીએ પછી કપડો ના થાય એટલે હું ને સેજ મોટો જ લાવી લઉં એટલે પોરે પહેરાવો તો કમો આવે. સિલાઈ ખોલી દેવાની એટલા માટે. સિલાઈ હું બહુ નેની નહીં માર્યો જો વહીથી હે ને એક ઉપર હે ને તે બે નંબરની સિલાઈ માર્યો એટલે મોટી સિલાઈ આવશે 2 નંબરની. એટલે પછી ને ખોલવીએ ને તો ફટલાઈને ખુલી જશે અને જે ફોડાውን બધું નહીં પડતું સિલાઈ ખોલે એટલે એ કશું થશે નહીં. એટલા માટે જો કેટલા સુધી 5 સુધી સિલાઈ આવે 5 નંબર સુધી 2 કે 2.5 નંબરની સિલાઈ માર્યો તીથના. જો અમે કપડાં ફિટ કરી દીધા આટલી ફિટ કરાવી સિલાઈ મારી અને વાહ તીથના પહેરાઈ જો તીથના થોઈક નહીં કમ્પ્લીટ. જો આમાં તીથું કરો એકાંશને મચ્છર જાળી બંધીને અંદર પી જાય. અલ્યા એકાંશ શું કરો પાણી પીવા ને તમે મચ્છર જાળી બંધીને અંદર જતા રહ્યા મચ્છર ના કરી. જો એકાંશ તીત કે હું ઘર બનાવું તીતને રમવા માટે નહીં કર્યો મચ્છર જાળી બંધી. તીત હોય હતા કપડા પહેરાવું એ બોટલનું ઢોકણું બંધ કરી દે. આ પહેરાઈ જોવું હેડ તને થાય જ નહીં થતું. હા બંધ કરી દે બંધ કરીને ભયા ના દે ઓય તને પહેરાઈ જોવું આટલા થાય જ નહીં. જો ગાઈસ તીથના કપડાં ફિટ કરી દીધા બધા અને હવે મૂકી દઉં બોક્સમાં ભરીને બાટમાં. ગાઈસ જો અમે જઈએ તારે બજાર જમનામાં હાડીને બધું લેવાનું હોય એટલે જમનામાં હંગાતી જવું હું. જો અમે હેઠતા જઈએ રિક્ષામાં બેસવા પછી રિક્ષા આવતી નહીં. રિક્ષા આવશે એટલે અમે રિક્ષામાં બેસીને જશું. જો પેલા રિક્ષાઓ જો ઈગન રોડ ઉપર જશું અમે. જો ગાઈસ શું કામકાજ ચાલુ કરી દીધું જો મેં હવે રિક્ષામાં બેસી જાઉં અમે બજાર પહોંચી ગઈ. શાકભાજી બધું મળે
પણ અમારે જવાના હાડીઓની દુકાનમાં હાડીઓ લેવા માટે. જો અમે દુકાનના અંદર જ્યાં આવા હાડીઓ જોવાનું ચાલુ કરી દીધું અમે. જે હાડી પસંદ આવશે લેશું જમનામાં. ફઈને હાલવા લેવાની એટલા માટે. જો હાડી જેટલી મસ્ત હ ફઈને આપવા માટે લીધી હ. બહુ મસ્ત હાડી હ. જો આમાં જમનામાં એ હાડી લઈ લીધી. હવે દુલ્હન છે અહીંયા જોડી. જો અમે દાદેલી માટે ગેલી જઈશું. દાદેલી ચાલુ દાબેલી પાઉભાજી બનાવો. જો ગાઈસ અમારે દાબેલી થઈ જાય પેકિંગ. એમનામાં આપી પૈસા. એમનામાં ભરી થઈ ગયું. જો ગાઈસ અત્યારનું ટ્રાફિક બધું હાડીઓન બાડીઓન બધું. એક હાડીઓમાં એક ઓમાં. એનો નજારો મોજનો. ગઈ અમે 11 પહોંચી ગયા. જમના મન બે પેલા એકાંશ ને તીર્થ. જો એકાંશ એકાંશ તીર્થ. અરે અમાર તીર્થ તીર્થ તું નતો આવ્યો ને મમ્મી હંગાતી. ચલો ઘરમાં તાન હડો. જો ગાઈસ અમાર તીર્થ ખાવા માંડે દાબેલી. અમે લાયા બજારથી દાબેલી. તીર્થ અમાર ખાયા દાબેલી. જો આલુ ખાઈ જોડો. તીર્થ તો ખાયા દાબેલી.